એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધામાં સરસ્વતી ઉપાસકોની બેદરકારી જોવા મળી છે। ભુવાની જેમ ધૂળતા વિદ્યાર્થીનો વિડીયો વાયરલ થયો છે। ધૂળતા વિદ્યાર્થીને શીખ આપવાની જગ્યાએ શિક્ષક દ્વારા બેદરકારી આચરવામાં આવી છે। શિક્ષક પણ શીખ આપવાના બદલે ધૂણતા દેખાયા છે। વિદ્યાર્થી ધૂણતો હતો અને તેને જોઈને શિક્ષક પણ ધૂણવા લાગ્યા હતા। વિડીયો બનાસકાંઠા જિલ્લાની કોઈ સ્કૂલનો હોવાની ચર્ચા જોવા મળી રહી છે। જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। એક વિદ્યાર્થી ધૂણતો જોવા મળ્યો છે અને તેને જોઈને શિક્ષક પણ ધૂણવા લાગે છે। અંધશ્રદ્ધામાં સરસ્વતી ઉપાસકોની આ બેદરકારી કહી શકાય। આ બાબતે વિદ્યાર્થીને શીખ આપવી જોઈએ, પરંતુ સાથે સાથે શિક્ષક પણ ધૂણવા લાગે છે। ભુવાની જેમ ધૂણતા વિદ્યાર્થીને જોઈને શિક્ષક પણ સાથે ધૂણવા લાગતા હોય તેવા આ દ્રશ્યો છે। વાયરલ વિડીયો છે બનાસકાંઠાનો, તેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે। જો કે આ વાયરલ વિડીયોની જીએસટીવી પુષ્ટિ નથી કરતું। એક શિક્ષક પર ધૂણવા લાગે છે, વિદ્યાર્થીને ધૂણતા જોઈને આ બાબતે વિદ્યાર્થીને શીખ આપવી જોઈએ, પણ સાથે સાથે શિક્ષક પણ ધૂણતો દેખાઈ રહ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર ધ્રુવ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, અંધશ્રદ્ધાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે બનાસકાંઠાથી। આ વિડીયો છે, હાલ વિડીયોને લઈને શું ચર્ચા જોવા મળી રહી છે? જી ચોક્કસ અન્વી, જે રીતે ગુજરાત સહિત હવે બનાસકાંઠા જિલ્લામાં પણ જે રીતે અંધશ્રદ્ધા છે તે વધી રહી છે। ક્યાંક હવે તો અંધશ્રદ્ધા છે તે શાળાઓના અંદર ક્યાંક પ્રવેશે છે। બાળકો ક્યાંક ધૂણતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક વિડીયો બનાસકાંઠા જિલ્લાથી સામે આવે છે, જ્યાં ભુવા જેમ એક ધૂણતો જે વિદ્યાર્થી છે તે ધૂણી રહ્યો છે અને ક્યાંક તેનો વિડીયો પણ વાયરલ થયો છે। જો કે મહત્વની વાત કરવામાં આવે તો ધૂણતા વિદ્યાર્થીને શીખ આપવાની જગ્યાએ જે શાળાના શિક્ષક છે જેઓ ત્યાં આગળ હાજર હતા, જે ચેર ઉપર બેઠા હતા, તે પણ ક્યાંક ધૂણતા દેખાયા હતા અને તેમની સૌથી મોટી બેદરકારી અત્યારે સામે આવી રહી છે। શિક્ષક પર ક્યાંક અંધશ્રદ્ધા છોડવા શીખ આપવાની જગ્યાએ ખુદ ધૂમતા દેખાયા હતા। અંધશ્રદ્ધાનું ખંડન કરવાની જગ્યાએ જે શાળાના પ્રકારના જે શિક્ષકો હોય છે તેમને પણ એક મોટી બેદરકારી છે તે પણ ધૂમતા દેખાયા છે। આ વિડીયો બનાસકાંઠા જિલ્લાની કોઈ શાળાનો હોવાનું અત્યારે તો ચર્ચાસ્પદ બન્યું છે। જોકે જીએસટીવી પણ આ વિડીયોની પુષ્ટિ નથી કરતી। જોકે હજુ સુધી આ વિડીયો કઈ શાળાનો છે તે વાતનું હજી સ્પષ્ટ સામે નથી આવ્યું। જોકે શિક્ષણ વિભાગ દ્વારા પણ જે આ પ્રકારના જે શિક્ષકો હોય છે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે જે રીતે અંધશ્રદ્ધાના અંદર ક્યાંક બઢાવો આ પ્રકારના શિક્ષકો આપતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। જોકે બીજી તરફ જે રીતે માહિતી સામે આવી રહી છે તેના અંદર ક્યાંક જે લોકો છે તે બતાવી રહ્યા છે કે ક્યાંક શાળાને બદનામ કરવાની કોશિશ છે। જોકે શાળાના અંદર આ પ્રકારનો જે વિડીયો છે તેના અંદર જે ખરેખર જે રીતે ક્યાંક અંધશ્રદ્ધા નિવારણ માટેનો જાગૃતિ કરવા માટેનો વિડીયો હતો તેવું લોકો પણ ચર્ચાસ્પદ બન્યું છે। જોકે અત્યારે તો શિક્ષણ વિભાગ દ્વારા કયા કારણોસર આ પ્રકારનું બાળક દ્વારા અને જે રીતે શાળાના હાજર શિક્ષકો દ્વારા આ પ્રકારના જે વિડીયો અત્યારે શાળામાંથી વાયરલ થયો છે તેને લઈને પણ તપાસ કરવી જરૂરી સ્થિતિ બની છે। જે રીતે વિજ્ઞાન જાથા દ્વારા જે રીતે અંધશ્રદ્ધાના કે બધાઓ સામે જે રીતે રોકવા માટે અને જે રીતે લોકોને જાગૃત કરવામાં આવતા હોય છે, તો બીજી તરફ આ પ્રકારના જે વિડીયો છે તે વાયરલ થતા હોય છે। જો કે શાળાનો આ વિડીયો છે અને ક્યાંક બાળક ધૂમતો હોય તે પ્રકારના વિડીયો છે તેને લઈને પણ જે લોકો છે તેઓમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। ખાસ કરીને જે રીતે શિક્ષકો હોય છે તે લોકો દ્વારા બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ આ પ્રકારના જ્યારે જે રીતે આ શિક્ષણ અને આ શ્રદ્ધાનો જ્યાં ક્યાંક બઢાવા આલવામાં આવતો હોય તેવું જોવા મળી રહ્યું છે। જો કે આ મામલે હવે સમગ્ર મામલો છે તે ક્યાંક શિક્ષણ વિભાગ તરફ પહોંચ્યો છે અને શિક્ષણ વિભાગ દ્વારા હવે આવનાર સમયના અંદર શું પગલાં લેવામાં આવે છે શાળા દ્વારા ને જે શિક્ષક સામે તે જોવું મહત્વનું રહેશે। જી ધ્રુવ, આ વિડીયોની તપાસ થવી જોઈએ। એક તો કઈ સ્કૂલનો છે, આમાં શિક્ષકની પણ બેદરકારી જે રીતે જોવા મળી છે સ્પષ્ટપણે, આ સાથે વિદ્યાર્થીને કોઈ બીમારી છે કે નહીં તે અંગે પણ તપાસ થવી જોઈએ। શા માટે આ વિદ્યાર્થી આ રીતનું કૃત્ય કરે છે? બનાસકાંઠા જિલ્લાના આ પ્રકારની જે પ્રાથમિક શાળાઓ હોય છે તેના અંદર જ્યારે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ હોય છે તે લોકોને પાયાનું શિક્ષણ આપવાનું હોય છે, તો બીજી તરફ આ પ્રકારના જ્યારે વિડીયો બનાવતા હોય છે ત્યારે શિક્ષણ વિભાગ પણ ક્યાંક લાંછન લાગતું હોય છે, કારણ કે અંધશ્રદ્ધાને ક્યાંક બઢાવો તે લોકો જ આપતા હોય છે અને તેવું અત્યારે વિડીયોના મારફતથી જાણવા મળી રહ્યું છે। કારણ કે જે રીતે શિક્ષકો દ્વારા જે રીતે બાળકો હોય છે, વિદ્યાર્થીઓ હોય છે તે લોકોને શિક્ષણ આપવાનું હોય છે, તેની જગ્યાએ આ પ્રકારના જ્યારે વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે શિક્ષક
શિક્ષણની કામગીરી પણ મોટા સવાલો ઉભા થતા હોય છે, કારણ કે જે રીતે ભુવા જેમ ક્યાંક વિદ્યાર્થીઓ હોય તે ધૂણતો હોય તેવો વિડીયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેને લઈને ટીકા ટિપ્પણીઓ પણ થઈ રહી છે, કારણ કે જે રીતે શિક્ષણ વિભાગ પણ ક્યાંક હવે જવાબદાર બનતું હોય છે આ પ્રકારના જ્યારે વિડીયો વાયરલ થતા હોય છે। જો કે સમગ્ર મામલો છે તે અત્યારે શિક્ષણ વિભાગ તરફ દોરે છે ને આ મામલે અત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આવનાર સમયના અંદર શું શાળા દ્વારા અને શિક્ષક ઉપર કાર્યવાહી કરવામાં આવે છે અથવા તો વિડીયો બનાવવાનો હેતુ શું હતો અને શા કારણોસર આ પ્રકારનો જે બાળક છે તે ધૂણી રહ્યો હતો અને ક્યાંક શિક્ષક પણ આ પ્રકારનો ધૂણતો દેખાયો હતો વિડીયોના અંદર, આ મામલે છે તે અત્યારે તો તપાસ જરૂરી બની છે। જી જી, આભાર ધ્રુવ માહિતી આપવા માટે।